સાબરકાંઠાના હિંમતનગરના બામણા ગામે વન વિભાગ દ્વારા 75 હેક્ટર જેટલા ગૌચર હસ્તગત કરી લેતા આજે મોટા ભાગના તમામ ગ્રામજનો સાબરકાંઠા જિલ્લાના સમાહર્તાને રજૂઆત કરતા ટ્રેક્ટર સાથે પહોંચ્યા હતા તેમજ એક મહિનામાં આ મામલે કોઈ ચોક્કસ નિર્ણય ન લેવાય તો પોતાના પશુઓ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે। હિંમતનગર તાલુકાના બામણા ગામમાં 75 હેક્ટર ગૌચર ફોરેસ્ટ વિભાગે પચાવી પાડી વનીકરણની કામગીરી શરૂ કરતા ગ્રામજનોમાં રોષ ફેલાયો। જો કે આ અંગે વારંવાર રજૂઆતો કરી હોવા છતાં આજ દિન સુધી વન વિભાગ સહિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય ન લેવાતા આજે ગ્રામજનો હિંમતનગર આવી પહોંચ્યા હતા। નાયબ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપવા માટે વિવિધ પ્રકારના બેનરો સહિત સૂત્રોચ્ચાર સાથે પગપાળા રેલી યોજી ન્યાય માટે અધિક કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। જેમાં ગામની એક બાજુ મોટી હાથમતી જલાશય આવેલો તો બીજી મોટા ડુંગર આવેલો છે। ગામના પશુઓ માટે એકમાત્ર આધાર ગામનું ગૌચર હતું તે ગૌચર ફોરેસ્ટ વિભાગે પચાવી પાડતા ગ્રામજનોની હાલત કફોડી બની છે। જો આગામી 30 દિવસમાં ગામના ગૌચરનો પ્રશ્ન ન ઉકેલાય તો જિલ્લા કલેક્ટર કચેરીને તમામ ગ્રામજનો પોતાના પશુઓ સાથે તંબુ નાખવાની ચીમકી ઉચ્ચારી છે। જોકે સાબરકાંઠા જિલ્લા વન વિભાગના સંપર્ક કરતા સાબરકાંઠા વન વિભાગે આ જગ્યા 2012થી કેન્દ્ર સરકાર દ્વારા નોટિફિકેશન આધારિત ફાળવણી કરાયાની વાત કરાઈ છે। સાથે સાથે ગ્રામજનોએ જગ્યાને પોતાનું ગૌચર માને તે જગ્યા અલગ હોવાનું જણાવી રહ્યા છે। જોકે 1972થી સમગ્ર બામણા ગામના ગ્રામજનો દ્વારા ગામના ગૌચર અન્ય જગ્યાએ હોવાનું સ્વીકારી રહ્યા નથી ત્યારે વન વિભાગે સર્વે આધારિત આ જગ્યા પોતાની હોવાનું જણાવી વૃક્ષારોપણ કરાવવાની વાત કરી છે। સાથોસાથ ગ્રામજનો માટે આગામી સમયમાં વૃક્ષોની આસપાસનો ઘાસચારો આપવાની પણ રજૂઆતો કરી। એક બાજુ ગ્રામજનો આ જમીન ગૌચરની હોવાનો દાવો કરી રહ્યા છે, બીજી બાજુ ફોરેસ્ટ વિભાગ પણ આ જમીન જંગલની હોવાનો દાવો કરી રહ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ભારતના સુપ્રસિદ્ધ કવિ ઉમાશંકર જોશીના વતનની વાતને કેટલો ન્યાય મળે છે એ તો સમય જ બતાવશે કે શું થશે। જેકેએસની ગુજરાતી સાથે અશોક નાઈ સાબરકાંઠા। રબારી ગીતાબેન સરપંચ માજી સરપંચ બોલું છું। અમારા ગામની ખૂબ ખરાબ પરિસ્થિતિ છે કારણ કે અમારું જે ઢોરોને ચરવા માટેનું જે અમારું ગુજરાત જ ઢોર છે। આગળ ડેમ ભરેલો છે, પાછળ ડુંગર છે, અમારો ઢોરોને જીવવાનો કોઈ આધાર નથી। આજે જે વન વિભાગવાળા લોકો ફોરેસ્ટરો જે વાડો કરી અને વાવેતર કરવા માટે અમારા ઢોરો ભૂખે મરે છે તેના માટે તમે તાત્કાલિક નિકાલ લાવો। આજે શું કર્યું અને ક્યાં રજૂઆત કરી? કલેક્ટર કચેરીમાં વન વિભાગમાં ગૌચર અમારી આપી દે અને એમનો વન વિભાગવાળા એ લોકો એ જગ્યા છોડી દે। નહીં કરે તો શું કરશું? નહીં કરે તો અમે 1 મહિનાની અંદર ઢોર અને ગામ એકત્ર થઈ અને કલેક્ટર કચેરી આગળ પડાવ નાખીશું। ગામ એ સુપ્રસિદ્ધ ઉમાશંકર જોશીનું ગામ છે। આ ઉમાશંકર જોશીના ગામની સ્થિતિ અને ગામમાં રહેનારા સ્થાનિક ગ્રામજનોની સ્થિતિ આજે બહુ જ દયનીય સ્થિતિ છે। અગાઉ અમે કલેક્ટર સાહેબને અનેકવાર લેખિતમાં અને મૌખિકમાં રજૂઆતો કરી ચૂક્યા છીએ અને આજે છેલ્લે અમે સમગ્ર અમારા ગામના તમામ માજી સરપંચો અને ગ્રામજનો સાથે અમે આજે રેલીના સ્વરૂપે 5 મુદ્દાનું આવેદનપત્ર અમે આપવા માટે આવ્યા છીએ। મુખ્ય મુદ્દો તો અમારો એ છે કે ગૌચરમાંથી વનીકરણ તાત્કાલિક હટી જવું જોઈએ। એકમાત્ર અમારો જીવવાનો આધાર હોય તો માત્ર ને માત્ર 592ની 75 એકર જમીન છે। જો આ જમીનમાંથી તાત્કાલિક વનીકરણ હટાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે અમારું સમગ્ર ગામ, અમારું પશુધન અને અમારા ગામમાં રહેનારા તમામ લોકો ગામ છોડી અને અમે કલેક્ટર સાહેબના ઓફિસ આગળ અમે પડાવ નાખવા માટેનો સિવાય બીજો કોઈ ઉપાય નથી। એ સિવાય હવે બીજો કોઈ રસ્તો રહ્યો નથી। એટલે આવનારા દિવસોમાં 1 મહિનાની અંદર જો અમારો કોઈ પણ પ્રકારનો નિકાલ લાવવામાં નહીં આવે તો અમે માર્ચ મહિનામાં અમે આખું ગામ એકત્ર થઈ, ગામ તો એકત્ર થઈ જ ગયું છે પણ આખું ગામ એકત્ર થઈ અને અમે ગામ છોડી અને કલેક્ટર સાહેબ એટલે કે હિંમતનગરમાં કલેક્ટર સેવા સદનમાં અમે ડીંગા લગાવવા માટે અમારી તૈયારી છે। કોઈ ખોટી વન વિભાગ દ્વારા કોઈ ખોટી રીતે ગૌચર દબાવી લેવામાં આવેલ નથી। ખરેખર જે ફોરેસ્ટ છે તેની અંદર જ અમારું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું છે। ખરેખર એમનું ગૌચર છે એ બીજી જગ્યાએ છે પરંતુ એ લોકોને એમ લાગે છે કે ભાઈ હાલ જે ફોરેસ્ટ જે નજીકનો વિસ્તાર છે ગામની નજીકનો એ ફોરેસ્ટ છે, એ ફોરેસ્ટ અમારું ગૌચર છે એવું માની જાય છે। ના માને કદાચ ગ્રામ લોકો પોતાની માંગ પર અડી ગમે છે તો આપ શું કરશો?
નહીં, અમે તો અમારા કાયદા મુજબ નિયમ મુજબ અમે એમને વળગી રહીશું, બરાબર. એમની સમજાવટ કરીશું, એમને સમજાવીશું કે ખરેખર તમારું ગૌચર આ જગ્યાએ છે, અને એ સિવાય અમારો કોઈ જગ્યાએ બાંધછોડ કરતો એમને ગૌચારા ઘાસચારોની એવો અમે જે અત્યારે હાલ જે વાવેતર કર્યા છે ને રૂપાઓનું, એની સાથે સાથે અમે ઘાસનું પણ વાવેતર કરીશું, તો એમને ઘાસચારો મળશે એવું કંઈક વ્યવસ્થા કરીશું અમે. અત્યાર સુધી કોઈ રજૂઆત આવી આપણી સુધી? હા, રજૂઆત તો આવી છે, અને એ પ્રમાણે અમે જવાબ પણ આપ્યો છે, અને સ્થળ ઉપર અમારા સર્વેશ્રી જઈ અને ત્યાં આગળ ગામ લોકોને બી બતાવ્યું છે કે ભાઈ આ ખરેખર આ ફોરેસ્ટ આટલું છે અને તમારું ગૌચર આ જગ્યાએ છે.